શંકર ચૌધરી બોગસ ડિગ્રી વિવાદ મામલે હાઈકોર્ટે પાલનપુર એલસીબીને કર્યો આદેશ. ગુનો હોય તો કેસ દાખલ કરવા નિર્દેશ. રાજકોટ અને અમદાવાદ વચ્ચે બનશે 6 લેન રોડ. 3000 કરોડના ખર્ચે રોડ થશે. તૈયાર પેસેન્જર વાહનો પર નહીં લેવાય ટેક્સ. મહાનગરપાલિકા ડેપ્યુટી મેયરના કાર્યકાળની મુદતમાં વધારો 2.5 વર્ષે સુધી બજાવી શકશે ફરજ. નાબાચલ કાંડમાં ઝડપાયેલા આતંકી હરમિંદર મિન્ટુની કબૂલાત. ખાલિસ્તાન આંદોલન ફરી શરૂ કરવા માટે લેવાનો હતો આઈએસઆઈની મદદ. નગરોટા આતંકી હુમલા મામલે નવો ખુલાસો. આતંકીઓ પાસેથી મળી ચિઠ્ઠીમાં અફઝલ ગુરુના મોતનો બદલો લેવાની હતી વાત. અને વીટીવીના અહેવાલની અસર કલોલની રહસ્યમય આગનો તાગ મેળવવા ઘટના સ્થળે પહોંચ્યા અધિકારી. નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો એક તરફ નોટબંધીને લઈને બજારમાં રોકડની અછત ઊભી થઈ છે, તો બીજી તરફ સરકારી કર્મચારીઓને નહીં મળે રોકડ પગાર. જી હા, નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. નીતિન પટેલે જણાવ્યું છે કે નોટબંધી બાદ રોકડમાં પગારની ચૂકવણી કરવી શક્ય નથી, તેથી તેમનો પગાર બેંકમાં જમા થશે. અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હિતલ પારેખ. હિતલ, જણાવશો શું માહિતી છે અંગે? જે ભૂમિ ખાસ કરીને તમને જણાવી દઉં છું કે આજે 30 નવેમ્બર છે, આવતીકાલે રાજ્ય સરકારના 6 લાખથી વધુ કર્મચારીઓનો પગાર થવાનો છે. ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું સ્પષ્ટ માનવું છે કે 6 લાખ કર્મચારીઓને રોકડમાં પગાર આપવાની વ્યવસ્થા થઈ શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી. અને તેના જ કારણે અત્યારે તેઓના રાબેતા મુજબ તેઓના બેંક ખાતામાં જ પગાર જમા થશે. અને તેઓએ વર્તમાન પરિસ્થિતિને પણ ટાંકી છે અને વર્તમાન પરિસ્થિતિના કારણે પણ એ શક્ય ન હોવાના કારણે હવે કર્મચારીઓનો જે પગાર છે, જે કર્મચારીઓની માંગણી હતી કે આ નાણાંની ચલણી નોટોની અછત છે ત્યારે રોકડમાં પગાર મળે, જો કે એ હવે નઠારી નીવડી છે. જી ભૂમિ. આભાર હિતલ, માહિતી આપવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. 10 ડિસેમ્બરે ગુજરાત આવશે પ્રધાનમંત્રી મોદી. બનાસકાંઠા ડીસા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી છે. બનાસકાંઠા ડીસા ખાતે કાર્યક્રમમાં મોદી હાજરી આપશે તેવી વિગત સામે આવી રહી છે. નીતિન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે ગુજરાત આવવાના છે તેવી વિગત પણ સામે આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપી છે. 10 ડિસેમ્બરે ગુજરાત આવશે મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. બનાસકાંઠા ડીસા ખાતે કાર્યક્રમ યોજાવાનો છે, તેમાં નરેન્દ્ર મોદી દ્વારા હાજરી આપવામાં આવશે. ને આ વિગત નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકા ડેપ્યુટી મેયરોની મુદતમાં વધારો કર્યો છે. ડેપ્યુટી મેયરોની મુદત વધારીને 2.5 વર્ષ કરવામાં આવી છે. જો કે પહેલા ડેપ્યુટી મેયરની મુદત 1 વર્ષ સુધીની હતી, જે વધારીને 2.5 વર્ષ સુધીની કરવામાં આવી છે. મનપાના એક્ટમાં પણ સુધારો કરાયો છે. જો કે આ કાયદાનો અમલ ગવર્નરની મંજૂરી બાદ અમલી બનાવવામાં આવશે. મનપાના ડેપ્યુટી મેયરોની મુદત વધારવામાં આવી છે તેવી વિગત સામે આવી રહી છે. મનપાના ડેપ્યુટી મેયરોની મુદત 2.5 વર્ષ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. અત્યાર સુધી ડેપ્યુટી મેયરોની મુદત 1 વર્ષની હતી અને તે જે મુદત વધારવામાં આવી છે તેવી વિગત સામે આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની બોગસ ડિગ્રીના મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે પાલનપુર એલસીબીને આદેશ કર્યો છે કે જો આ મામલામાં કોઈ ગુનો હોય તો એલસીબી ફરિયાદ નોંધે અને અરજદારને તપાસ રિપોર્ટ સોંપે. હાઈકોર્ટનો પાલનપુર એલસીબીને આદેશ છે. ગુનો હોય તો ફરિયાદ નોંધે. હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શંકર ચૌધરી જે બોગસ ડિગ્રીનો જે મામલો છે તેને લઈને હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુનો હોય તો ફરિયાદ નોંધવામાં આવે. એલસીબીને આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારની યોજનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નોટબંધી બાદ કેશલેસ ઇકોનોમીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નોટબંધીના કારણે કર્મચારીઓના પગારની ચૂકવણી સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.
પાસ સાથે મંત્રણાની બેઠકમાં ચર્ચા થઈ હતી અને સ્થાનિક ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓની વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 500,000ની જૂની નોટોનો ટેક્સમાં સ્વીકારવામાં તારીખ લંબાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રધાનો સહિત સચિવો ઉપસ્થિત રહ્યા હતા. તો આગળ વાત કરીએ કલોલની, તો કલોલના બોરીસણા રોડ પર એક મકાન અને દુકાનની તિરાડોમાં લાગતી આગને લઈને તંત્ર જાગ્યું છે. વીટીમાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. કલોલની રહસ્યમય આગને જોવા તેનું કારણ શોધવા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તો કલેક્ટરે પણ આ બાબતને લઈને બેઠક બોલાવી છે. દુકાનના પગથિયા પર દિવાસળી ચાંપતા આગ લાગી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એક મહિલા તિરાડ પાસે દિવાસળી સળગાવે છે અને દિવાસળીની આગ સાથે તિરાડમાંથી આગ સળગવા લાગે છે. ત્યાં દ્રશ્યો જોતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે ગેસ કેમ નીકળી રહ્યો છે અને તેનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ આગ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ થયા છે. ગઈકાલે પણ કામ કર્યું છે અને આજે પણ કામ કરી રહ્યા છીએ. તો એ ઓએનજીસીની જે ઓર્ગેનાઇઝેશન છે જે પેટ્રોલિયમની અંદર વર્ષોથી કામગીરી કરી રહ્યા છે એની પણ એ પાઇપલાઇન છે. સાબરમતીની પણ ડોમેસ્ટિક પાઇપલાઇન છે. એટલે એ અધિકારીઓ પ્લસ ગુજરાત સ્ટેટનું જે પેટ્રોલિયમ કોર્પોરેશન છે એના અધિકારીઓ પણ અમારી સાથે છે. કેટલા દિવસની ઘટના છે અને કયા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે હાલ? અત્યારે આમ એમ જનજીવનને જોખમકારક હોય એવી ચિંતાનું કોઈ કારણ નથી. આમ છતાં પણ ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ન બને એના માટે તેને અમે જે પ્રિકોશનરી સ્ટેપ અને ખરેખર ગેસ પીવો છે અને શું પગલાં લઈ શકાય અને જે કોઈ લીકેજ હોય કોઈ પાઇપલાઇનનો તો એનો તાત્કાલિક બંધ કઈ રીતે કરી શકાય એના માટે અમે કામ કરી રહ્યા છીએ. ઉપર આવેલી સોસાયટીઓમાં ગેસ લીકેજની ઘટના ઘટી છે. જે ઘરમાં કોઈ પણ જગ્યાએથી જ્યાં હવા જવાની જગ્યા હોય ત્યાંથી ગેસ લીકેજ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે આપણે હાલ ઉભા છીએ બાલારામ પાર્ક સોસાયટીના એક મકાનના બાથરૂમમાં કે જ્યાં પાણી જવા માટે જે ગટરની વ્યવસ્થા છે તે ગટરમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ગેસ લીક થઈ રહ્યો છે અને જેવી ત્યાં દિવાસળીની સળગાવીને પ્રગટાવીને ત્યાં મૂકવામાં કે તરત જ આગ ભભૂકી ઉઠી. આ પ્રકારની સમસ્યા માત્ર એક ઘરમાં નહીં, જે જે ઘર અહીંયા છે તે તમામ ઘરમાં આ પ્રકારની સમસ્યા છે. તંત્ર દ્વારા હજી સુધી કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. ઓએનજીસીના કહેવા પ્રમાણે આ ગેસ જમતો નથી તો પીએનજી દ્વારા હજી સુધી કોઈ શોધખોળ થઈ શકી નથી. મહત્વની વાત એ છે કે આ સોસાયટીના તમામ રહીશો હાલ ઊંચા જીવી રહ્યા છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ગૌરવ પટેલ, વીટીવી કલોલ. અગાઉ પણ આવી ઘટના સામે આવી છે, જેની વાત કરીએ તો વડોદરાના તાજપુર રોડ પર અનેક લીમડાના ઝાડમાં કુતૂહલપૂર્વક આગ લાગતા જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. બાજુમાંથી ઓએનજીસીની પાઇપલાઇન પસાર થતી હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. જે રીતે વડોદરામાં પણ દિવાસળી સળગાઈને જ્યારે ઝાડ પાસે મૂકવામાં આવી ત્યારે ઝાડ પણ સળગી ઉઠ્યું હતું અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કલોલમાં પણ તેવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે અગાઉ વડોદરામાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી. લીમડાના ઝાડમાંથી આગ લાગવાની ઘટના સામે આવી હતી અને તેને લઈને આફત જે રીતે આગ નોતરી રહી છે. બાથરૂમમાં આગની જોખમી જ્વાળા પણ સામે આવી રહી છે. તે કલોલની છે. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. અગાઉ વડોદરામાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ કલોલમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી છે. બાથરૂમમાં જ્વાળા જોવા મળી, આગ જોવા મળી. અગાઉ વડોદરામાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી છે. સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે બોલાવેલા આરોપી ડીવાયએસપીની કચેરીમાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફાયરિંગના બનાવમાં અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા 307નો આરોપી નવલસિંહ પરમાર ફરાર થઈ ગયો છે. પોલીસે નાકાબંધી કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. ચુડા તાલુકાના સોંઢા ગામે ફાયરિંગના બનાવ બન્યો હતો. આરોપી મળી આવેલ છે. આરોપી એમણે ગુનાના કામે તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. જે આરોપી રાત્રિ સમય દરમિયાન
અનિવાર્ય સંજોગોના કારણે ભાગી ગયેલ છે અને જે ભાગી જવાની ખબર પડતાની સાથે તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી કરી જરૂરી સર્ચ તપાસો કરવામાં આવી છે, પણ હાલ સુધી આરોપી મળી આવેલ નથી અને એ આરોપી ભાગી જવા સંબંધે જે રીતે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં પૂછપરછ માટે બોલાવેલા આરોપી ડીવાયએસપીની કચેરીમાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફાયરિંગના બનાવમાં અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા 307નો આરોપી નવલસિંહ પરમાર ફરાર થઈ ગયો હતો અને પોલીસે નાકાબંધી કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. ચુડા તાલુકાના સોંઢા ગામે ફાયરિંગનો બનાવ બન્યો હતો. ભુજમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ આ 3 શખ્સોની ધરપકડ કરી છે. આરોપી ડિફેન્સના સર્વિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી ભુજ આરટીઓ કચેરીમાંથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપતા હતા, તો એક આરોપી આર્મી અને બીએસએફ સર્વિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરતો હતો. બોગસ લાયસન્સ ધરાવતો હતો. તેની પાસેથી આર્મીના કોરા લાયસન્સ પણ મળી આવ્યા છે. આરોપી દ્વારા અત્યાર સુધીમાં કેટલા બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવામાં આવ્યા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તે આ મિલિટરીના આર્ટિકલ્સ વેચે છે અને સાથે સાથે મિલિટરી એરિયાનું જે ડ્રાઇવિંગ લાયસન્સ આવે કોરા તે વેચે છે. આ વ્યક્તિએ મૂળ આરોપી જે છે કાંતિભાઈ એ આ મિલિટરી સ્ટોરમાંથી લાયસન્સ લીધેલાનું જણાવે છે. એની પણ અટક કરવામાં આવી છે અને શાહરૂખ રસુલખોરી તથા આરીફ રસુલખોરી ગાંધીધામના છે, મૂળ સાતલપુર પાટણ જિલ્લાના છે. તેઓ બંને પણ લાયસન્સ આ કાંતિભાઈ પાસેથી બનાવેલા. એમની તપાસમાં એ નીકળ્યું છે કે શાહરૂખ એ 7 ધોરણ પાસ છે, એનું લાયસન્સ બની શકે તેમ નહોતું. મોદી સરકારે લીધેલા નોટબંધીના નિર્ણયથી સામાન્ય લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પાટણ જિલ્લાના ઉંદરડા ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારીને બેંકના નકલી અધિકારીનો સ્વાંગ રચીને લૂંટી લેતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. ઉંદરડા ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા અતુલ કુમાર શાહ ઘરે એક સફેદ કલરની ઇન્ડિકા કારમાં નકલી બેંક અધિકારી બનીને તમને 500ની નોટ તમારા ઘરમાં સંતાડી છે તેમ કહીને ઘરની તલાશી લઈ સોના ચાંદી સહિત 14,70,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે યોગ્ય દિશામાં તપાસ હાથ ધરીને 4 આરોપીઓને ઝડપી લઈને ચાંદીના ઘરેણા, બાઇક, રોકડ સહિત 56,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એ લોકો આયા, અમને કીધું કે તમે 500 નોટ મૂકો. અમે 500 નોટો લેતા નથી, બધું ચેક કર્યું. અમને કોઈ 500 નોટ નીકળી નહીં. તરીએ 4,000 રોકડા નીકળ્યા. રોજ દાગીના બધા થઈને 15,70ની રકમ અંદાજે લઈ ગયા હશે. મારા ઘરે છીએ હતા, કશું બોલ્યા જ નથી કે અમે ચેકિનમાં આવ્યા છે. બેંકમાંથી આવ્યા ચેકિન. ઓકે, મને કે માહિતી મળી છે કે તમે 500 નોટો લો છો અને તમારી પાસે 500 નોટો પડી છે. હું 500 નોટો મારી પાસે એક ચેક કરી લો તમે. ત્યાં પડ્યું. સ્થાનિક જગ્યાના સીસીટીવી ચેક કરતા ત્યાં એક બાઇક આપણને શંકાશીલ હાલતમાં ત્યાં જોવા મળ્યું હતું અને એ બાઇક ચાલકની આપણે વોચ રાખવામાં આવેલી હતી. જે આજે સવારે આપણને ખાનગી બાતમીદારથી જાણવા મળેલું હતું કે આ લોકો જે ઉદરા ગામનો જે મુદ્દામાલ છે જે વેચવા માટે પાટણ શહેરમાં આવી રહ્યા છે, તો અમારા એલસીબી અને એસઓજીના સ્ટાફે જઈ તેઓની પૂછપરછ કરતા મુદ્દામાલ સાથે તેઓને પકડવામાં આવેલા અને ત્યારબાદ તેઓને પૂછપરછ કરી એરેસ્ટ કરવામાં આવેલા છે. મહેસાણા જિલ્લાના કલોલમાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર મામલતદારની ઓફિસ સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. કલોલ મામલતદારની ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચારની વિરુદ્ધ ઉપવાસ યોજનામાં આવ્યા હતા અને ધરણાના કાર્યક્રમમાં કલોલ તાલુકા કોંગ્રેસના કાર્યકરો, ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્યો, દહેગામના ધારાસભ્ય કામિનીબા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ સૌથી વધુ થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત વેપારીઓ, સંસ્થાઓ, મંડળીઓ, ખોડલધામ સહિતના ટ્રસ્ટોની ચેમ્બર્સ ઓફ કોમર્સના અધિકારીઓ સહિત કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં લોકો સૌથી વધુ કેશલેસ વ્યવહાર કરે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વ્યક્તિ સૌથી વધુ કેશલેસ વ્યવહાર કરશે તેને આગામી તારીખ 26મી જાન્યુઆરીના રોજ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જ્યાં સુધી લોકો જાગૃત થશે, એ બાબતમાં બ્રીફ કરશે અને ટેકનોલોજીથી એડવાન્સ થશે,
પછી લોકોની ડિમાન્ડ જ્યારે ઊભી થાય તો સામે એ સ્વીકાર કરવાવાળા બી આપણે બ્રીફ થવા જોઈએ. એટલે અલગ અલગ ચાહે ફાર્માસિસ્ટ હોય, રિક્ષા ચાલક હોય, ચાહે વેજીટેબલ વેન્ડર્સ હોય, એપીએમસી હોય, ઘણા બધા વેન્ડર્સને આજે આપણે બોલાવવાનું નક્કી કર્યું છે. એ લોકો એકવાર વસ્તુનો સમાવેશ કરે, ચીજોનો સમાવેશ કરે, સાધનો બસાવે અને લોકોને આગ્રહ રાખે. અને એના માટે ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે અમે અલગ અલગ એવોર્ડ જાહેર કરવા માંગીએ છીએ કે આ વખતે 26 જાન્યુઆરીમાં જે વ્યક્તિ મેક્સિમમ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરશે અને રાજકોટનું કેશલેસ સિટીઝન તરીકે ગણવામાં આવે. નોટબંધીના કારણે અનેક ધંધા રોજગારને આડઅસર થઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ પણ નોટબંધીના કારણે ફીકો પડ્યો છે. છેલ્લા 1 મહિનાથી અહીંના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેના પગલે તેમની આર્થિક સ્થિતિ દયનીય બની છે. ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગનો મોટા ભાગનો કાચો માલ બહાર ગામેથી આવતો હોવાથી વ્યવહાર કરવામાં વેપારીઓને માઠી અસર પહોંચી છે, જેના પગલે હીરા ઉદ્યોગની ચમક ફરી એક વખત ફીકી પડી છે. મોદીએ જે નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ અને એને અભિનંદન આપીએ છીએ. પણ અત્યારે જે મુશ્કેલીઓ ડાયમંડની અંદર થઈ રહી છે કે જે દિવાળી પહેલા જે 1200 કારખાના અમરેલી જિલ્લાની અંદર રેગ્યુલર ચાલતા હતા, તો આજની તારીખમાં એક પણ કારખાનું ચાલુ થયું નથી. 1 મહિનો પૂરો થઈ ગયો છે જે કારખાના બંધ છે એને, જે નોટબંધીને હિસાબે, અને જે નોટ જોઈ એ પ્રમાણે નોટ મળતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીને લઈને લેવામાં આવેલા નિર્ણયથી વેપારીઓ સરાહના કરી રહ્યા છે. જો કે સરકારે એટીએમમાંથી માત્ર 2000 રૂપિયા ઉપાડવાની પરવાનગી આપતા તે મુશ્કેલીમાં મુકાયા છે. આથી 2000 રૂપિયામાં હીરાના કારખાનેદારોને પૂરું પડે તેમ નથી. સામાન્ય રીતે હીરાના કારખાનામાં 500 થી વધારે કારીગરો કામ કરતા હોય છે, તેમને રોજનો ઉપાડ તેમજ અન્ય ખર્ચ પણ આ સમય નીકળી શકે તેમ નથી, જેથી તેમની માંગ છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સરકાર કંઈક અલગ વ્યવસ્થા ઊભી કરે. નોટબંધીની અસર સમગ્ર દેશમાં છે, ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છૂટા નાણાં માટે લોકો સવારથી જ બેંકોની બહાર લાઈન લગાવીને ઊભા થઈ જાય છે. ત્યારે એવું નાનકડું ગામ છે જે નોટબંધીની નથી કોઈ અસર. કયું છે ગામ, તેના પર એક નજર કરીએ. જામનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ઇન્દિરા માર્ગ પર યુરોલોજિસ્ટિક હોસ્પિટલમાં 6 વર્ષના પુત્રની ઓપરેશનની પ્રક્રિયા શરૂ થતા પહેલા જ તેનું મોત નીપજ્યું છે. ઘટના તો એમ છે કે હિરેનભાઈ નિમાવતના પુત્ર દેવર્ષિને ગુપ્ત ભાગે ઓપરેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ એ પહેલા જ બાળકની તબિયત વધારે લથડી ગઈ હતી. આથી તાકીદે વધુ સારવાર માટે અન્ય તબીબ ડોક્ટર બુચને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર બુચ બાળકની સારવાર કરે પહેલા જ બાળકનું હૃદય બંધ થઈ જતા તેમને વેન્ટિલેટર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. આ બાળકનું મોત થતા તેમના પરિવારજનો દ્વારા ડોક્ટરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મામલે તેઓએ સરકારી હોસ્પિટલ ખાતે પોલીસને બોલાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ કરાવી છે. પછી એને ઇન્જેક્શન આપ્યા પછી 25 મિનિટ પછી અમને ઓપરેશન થિયેટરમાં બધાને બોલાવ્યા, એના પપ્પા, મમ્મી, દાદા, દાદીને. પછી કે હવે અમારું આમાં કામ નથી, અને એમાં ડોક્ટર કાનાણી સાહેબ છે, એમને કીધું કે આની ઊંધી અસર થઈ છે, ઇન્ફેક્ટ થયું છે. કે ખરેખર જ્યાં જવાનું હતું એની બદલે વિરુદ્ધ સાઈડમાં ગયું, હૃદય અને મગજ ઉપર એનું ઇન્ફેક્ટ થયું છે, એમ કાનાણી સાહેબે કીધું હતું. ઇન્ટ્યુબેટ કરી, એક્સટર્નલ સપ્લિમેન્ટ આપી અને જે કાર્ડિયો રિસસિકેટિવ મેજર્સ છે બધા જ પ્રયત્ન કર્યા. સાથે સાથે બહારથી પણ બીજા એનેસ્થેટિસ્ટ અને પીડિયાટ્રિશિયનને પણ હેલ્પમાં લીધા હતા. એટલે 4 જણાની મહેનત પછી ફરી પાછું એનું હૃદય ધબકતું થઈ ગયું. પણ ટ્યુબ જે હતી ઓક્સિજન સેચ્યુરેશન માટે એ મેન્ટેન કરવી પડતી હતી. હવે આ બધા મેં કહી દઉં કે એનેસ્થેશિયા શરૂ થતા જ આ થયું હતું, એટલે મારે કોઈ ઓપરેશન કરવાનો કોઈ એમાં સ્કોપ જ નહોતો, સંભાવના જ નહોતી, કારણ કે પેલા બાળકને બચાવવાની વાત હતી. હવે વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના ભાભરમાંથી પસાર થતી કેનાલમાં ફરી એક વખત ગાબડું પડ્યું છે. સનેસડાથી જાનાવાડાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને લાખો લીટરનું પાણી વેડફાઈ ગયું. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં બીજી વાર ગાબડું પડ્યું છે. વારંવાર ગાબડા પડતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા અને તેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાઈ ગયો છે. હજુ સુધી સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ બાબતે કોઈ દરકાર લીધી નથી. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આગળ વાત કરીએ સૌરાષ્ટ્રમાં મધમાખીઓએ આતંક મચાવ્યો છે. જી હા, જૂનાગઢના ઉમરાળા ગામમાં 3 કાઠિયાવાડી ઘોડીઓ પર ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટકતા આ ઘોડીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. એક સાથે 3 ઘોડીઓનું મોત થતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોળું છે અહીંયા અને એમાંથી એક પક્ષી આવીને એને ડંખ માર્યો. એ મધમાખી ઉડી અને સીધા ડાયરેક્ટ ઘોડી ઉપર તૂટી પડ્યું અને દેવમણી ઘોડી, કાઠિયાવાડી ઘોડી, એનું થડ ઉપર અવસાન થયું. 2 ઘોડીઓ જે વસેરીયું હતું જાતવાન, એને જુનાગઢ સારવાર માટે લઈ ગયા મેટાડોરમાં, ત્યાં એનું અવસાન થયું. જંગલી મધમાખીઓ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કાળો કહેર વર્તાવ્યો છે. મંગળવારે બપોરના સમયે પુંજાભાઈની વાડીમાં આ ઘોડીઓએ એક વૃક્ષની નીચે બાંધેલી હતી. દિવ્યંગી ઘોડી અને તેના 2 માદા બચ્ચા પર મધમાખીઓએ હુમલો કરતા ઘોડીઓનું મોત નીપજ્યું છે. ઘોડીઓના માલિકે જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘોડીઓ ન હતી, આ તો અમારા સંતાનો કરતા પણ અમને વહાલી હતી. મધમાખીઓએ 3 ઘોડીઓ ઉપર હુમલો કર્યો અને બાજુમાંથી પસાર થઈ રહેલા ભીખલા અને ઉમરાળા ગામના 2 યુવાનોને પણ નિશાન બનાવી હતી, પરંતુ સમયસર સારવાર મળી જતા યુવાનોનો જીવ બચી ગયો હતો. મધમાખીનું પોળું જ્યારે લીમડાના ઝાડ ઉપર હતું ત્યારે સકરા બાજે એમાં સાંસ મારતા એ ઝૂડ આખું ઉડી અને સીધું 3 ઘોડી ઉપર તૂટી પડ્યું અને 3 ઘોડી જે બાંધી હતી પછી માંડ તોડાવી અને છૂટી કરી, પણ ત્યાં તો એ બારામાં તો એનું ઝેર પ્રસરી ગયું હતું અને 3 ઘોડીને એકદમ સીધું ઝેર લાગી ગયું અને એક તો સ્થળ ઉપર જ વાડીએ મરી ગઈ. નોટબંધીના લીધે સૌરાષ્ટ્રના એક ગામમાં બેંકમાંથી રૂપિયા મેળવવા માટે 24 કલાક લાઇનમાં લોકો ઉભા રહે છે. ધાવા ગામના આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખેડૂતોના ખાતાઓ આવેલા છે. રૂપિયા મેળવવા ખેડૂતો દિવસ રાત લાઇનમાં ઉભા રહે છે. 5000ની વસ્તી ધરાવતા ધાવા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં આજુબાજુના 6 ગામોના ખેડૂતોના 4000 જેટલા ખાતાઓ આવેલા છે. ખેડૂતોએ અંદાજે 1 કરોડ જેટલા રૂપિયા બેંકમાં જમા કરાવેલા છે. રૂપિયા લેવા માટે ખેડૂતોને 24 કલાક લાઇનમાં ઉભા રહેવું પડે છે. એવામાં બેંક રોજના 4 લાખ રૂપિયા આપી રહી છે. અહીંયા સવાર સુધી બેસે છે. દિયાતમાં માણસો બેવા વળગી જાય. કાલે 11 વાગે બેંક ખુલશે, 4 લાખ રૂપિયા આવ્યા હોય તો 40 જણાને 20-22 ને 20-22 ને વિથડ્રોલ આપી બાકીના મેનેજર કહે ભાઈ ઘેરે વયા જાઓ, પૈસા છે નહીં. કાયમ આ સમસ્યા છે. બેંક સવારે 11 કલાકે ખુલે છે. 40 જેટલા ખાતેદારોને 10,000 રૂપિયા લેખે રોજના 4 લાખ ચૂકવે છે. રોજના 200 થી 300 ખેડૂતો રૂપિયા ઉપાડવા આવે છે. ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત જવું પડે છે. મુસાફરથી અમે લાઈનમાં ઉભા આવી જઈએ. આજ 4 દીથી હું અહીંયા આવું છું તો વારો આવ્યો નથી. આજ 3 વાગ્યાના દિવસના 3 વાગ્યાના અમે લાઈનમાં ઉભા જઈએ. હવે જો સવારે વારો આવે તો પૈસા આવે તો વારો આવે. હવે 4 લાખ રૂપિયો બેંકમાં આવે તો 4 લાખમાં તો પબ્લિકને કેટલોક બાટે. ગામડાઓમાં લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગે કરવામાં આવતી ઉત્તર ક્રિયામાં પૈસાની જરૂર પડે છે. એસબીઆઈ ગ્રામીણ બેંકને રોજના 4 લાખ કેશ આપે છે, જેને લઈને ખેડૂતોને પૈસા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. મહેસાણા જિલ્લામાં 153 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેને લઈને તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પહેલી વખત નોટાનો ઉપયોગ થવાનો છે. તો આ ચૂંટણી બેલેટ પેપરથી પણ યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાની 770 ગ્રામ પંચાયત પૈકી 1153 ગ્રામ પંચાયતની મુદત નવેમ્બરમાં પૂર્ણ થઈ ગઈ છે, જેના પગલે રાજ્યમાં જાહેર થયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે મહેસાણામાં પણ તંત્રે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણા જિલ્લામાં ટોટલ 153 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વખતે ઈવીએમથી મતદાન નથી થવાનું, પણ મતપેટીથી મતદાન થવાનું છે. એટલે મતપેટીની તૈયારી કરી લીધી છે. અવિલોપીય સહાય મગાવી લીધી છે. જરૂરી ફોર્મ્સ તથા બીજી અન્ય જરૂરિયાતની સમીક્ષા કરી લીધી છે. 30 નવેમ્બર દેશ અને દુનિયામાં આજના દિવસે અનેક સારી અને ખરાબ ઘટનાઓ ઘટી ગઈ છે, પરંતુ એક એવી વારદાત જેનાથી આપ અજાણ હશો. આશિલે લાઉરો નામના જહાજમાં આગ લાગ્યા બાદ તે સમુદ્રમાં ડૂબી ગયું હતું. ત્યારે નજર કરી ઇતિહાસમાં આજના દિવસે બનેલી આ ઘટના પર.
30 નવેમ્બર 1994 રોજ પર્યટન જહાજ આશીલે લાઉરો સોમાલિયા નજીકના સાગરમાં આગ લાગ્યા બાદ ડૂબી ગયું હતું. સાગરમાં ડૂબ્યા પહેલા આ શાનદાર જહાજ પર અનેક આતંકવાદી વારદાત થઈ ચૂકી હતી. આ જહાજને રોયલ રોટરડેમ કંપનીએ 10 વર્ષની ભારે મહેનત બાદ તૈયાર કર્યું હતું. જહાજનું વજન 24,000 ટન હતું. 1965માં સ્ટાર લાઉરો નામની જહાજ કંપનીએ તેને ખરીદી લીધું. ત્યારબાદ તેનો ઉપયોગ લક્ઝરી જહાજના રૂપમાં કરવામાં આવતો. આશીલે લાઉરોના ઇતિહાસની સૌથી કુખ્યાત વારદાત 1985માં ત્યારે ઘટી જ્યારે ફિલિસ્તીની ચરમપંથીઓએ જહાજનું અપહરણ કરી લીધું. 1994માં પૂર્વ આફ્રિકા પાસેથી પસાર થતા આશીલે લાઉરોમાં આગ લાગી ગઈ, જ્યારે જહાજમાં 1000 યાત્રીઓ સવાર હતા. આગથી લોકોને બચાવવા માટે લાઈફ બોટ સમુદ્રમાં ઉતારવામાં આવી. આશીલે લાઉરોને કિનારા સુધી ખેંચી લાવવા માટે વધુ એક જહાજ મોકલવામાં આવ્યું, પરંતુ જેવી બંને જહાજોને જોડવાની કોશિશ કરવામાં આવી કે આશીલે લાઉરોમાં મોટો ધડાકો થયો અને ધડાકામાં 2 લોકોના મોત થઈ ગયા. સાથે આશીલે લાઉરો સમુદ્રમાં ડૂબી ગયો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.